अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વારે ઘડીએ બધાનું જોતા લાઈક સી હોતો નથી ઇન્ડિયાથી ઘણા આ બધાના ઘરમાં પ્રોબ્લેમ હોય છે અત્યારે મને દેખાય છે કારણ કે મારે બે ભાઈઓ છે એમાં એક ઇન્ડિયા છે ને એક અહીંયા છે અત્યારે તો બંનેમાં ખૂબ ભાઈચારો છે પણ જેમ ઉંમર વધશે જશે ત્યારે મને એવું લાગે બીજા બધાના સંબંધો જોઈને કે આ જોયેલું છે, સાંભળેલું છે, દેખેલું છે બધું, એટલા માટે મને ઘણીવાર વિચાર આવે છે. હું મારા ભાઈઓને કેમ છું, એટલે અમેરિકામાં હોય એટલે ઓલવેઝ પેલા લોકો એક્સપેક્ટેશન રાખે કે મારો અમેરિકા વાળો ભાઈ મને મદદ કરે ને કરે પણ જયારે પછી બંનેમાં પેલા એ થાય એટલે પછી બધું શું ગણતરી ચાલુ થાય કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આટલું કર્યું, મેં તેટલું કર્યું. એમાં આવે કેવી રીતે હું મારા ભાઈઓને કેમ બંનેને કહું અત્યારે કે તમારામાં બંનેમાં અત્યારે ભાઈચારો છે એટલે તમને એકબીજાના દોષો નથી દેખાતા, પણ જેમ ઉંમર વધશે, જેમ તમારા સંજોગો બદલાશે ને જો એકબીજાની મદદ કરવાના હોય ને પછાડીથી મન દુઃખ થવાનું હોય તો અત્યારથી બંધ કરવા, અત્યારથી બંધ કરવા કે પછાડી મારે નથી સાંભળવું. મને પછી કોઈ એમ ના કહે કે ઓ જો તારો ભાઈ આવી વાત કરે ને તારો ભાઈ તેવી વાત કરે. એટલે આ બધામાં બહુ થાય છે કે જયારે સંબંધો સારા હોય ને ત્યારે બધા એકબીજાની ખૂબ મદદ કરે ને પછી એટલા બધા મન દુઃખ થઈ જાય કે આખો સંબંધ પેલું શું પેલું ઉપર ઉપર જ લાગે, આપણને ઉપર ઉપર જ લાગે. ગયા હોય ઇન્ડિયા આ બધાની વાતો સાંભળું એના પરથી મને લાગે છે. તો મને આ અત્યારે મારા ઘરમાં પ્રશ્ન દેખાય છે બંને ભાઈઓમાં કે તમે અત્યારે તો સારી રીતે એકબીજાના સંબંધો જાળવો છો, એકબીજાને મદદ પણ કરો છો. આપણે એમાં શું કરવું જોઈએ કે બંને ભાઈઓમાંથી કેવું જોઈએ કે ભાઈ તમે જે કંઈ કરો છો ને, જે કે તમે તમારા ભાઈને હેલ્પ કરો છો એ વિલિંગલી કરજો, અપેક્ષા વગર કરજો તો નિવેડો આવશે. અપેક્ષા સાથે કરશો અને પછી તમારા ભવિષ્યમાં અપેક્ષા પૂરી નહીં થાય તો પછી દુશ્મનાવટ થઈ જશે. કરવી ના હોય પણ થઈ જાય પછી. મારો કહેવાનો મતલબ એમ જ છે કે મેં બધા બોનું જોયું છે આવી રીતે ને સ્પેશિયલી અમેરિકામાં રહેતા હોય ને પેલું શું ઇન્ડિયા વાળા એવું કરે કે આ લોકોની જોડે અન્યાય કરે ને પેલું બધું વધારે પડતું લઈ લે કે વોટેવર કે એવું બધું હોય. તેમાં પછી શું અંદર એટલા બધા વેરો બંધાય એ લોકોને ખબર નથી પડતી કે અમારી વચ્ચે વેર બંધાય છે ને ધીસ ઇઝ નોટ ઇવન વર્થ ઇટ. આ સામસામી જે અપેક્ષાઓ છે એ અપેક્ષા બિયોન્ડ નેસેસિટી છે. કેવી છે? બિયોન્ડ નેસેસિટી. અને એટલે આ ડિસ્પ્યુટ થાય છે. માણસને કંઈક સમર્પિત થવું છે અથવા કંઈક આપવું છે, પોતાનો ભાઈ હોય કે ભત્રીજો હોય, વોટ એવર ઇટ ઇઝ, એની પાછળ જે આપણી અપેક્ષા છે એ જ આ ક્લેશ કરાવે છે. શું કરાવે છે? આજે ભાઈને મેં 5 લાખ રૂપિયા આપ્યા હોય કમાઈને જરૂરિયાત માટે કે 10 લાખ રૂપિયા આપ્યા હોય અને પછી પાછા લેવાની શરતે આપ્યા હોય અથવા પાછા ન લેવાની શરતે આપ્યા હોય, પણ ભાઈએ 10 લાખ આપ્યા પછી અપેક્ષા બહુ હોય. શું છે કે તું મારું આટલું કર, ઇન્ડિયા આવું ત્યારે તું મને હાચવ, ખવડાવ, પીવડાવ, તું મને ફેરવ, મારા વચ્ચે તું ખર્ચો કર કારણ કે મેં તને 10 લાખ રૂપિયા આપ્યા છે. ખ્યાલ આવે? એટલે એની રીઇમ્બર્સમેન્ટ જેને કહેવાય ને એવી એક અપેક્ષા હોય છે. હવે એ અપેક્ષા પૂરી ના થાય એટલે પછી સંબંધ બગડે અને બધાને કહે કે જો મારો નાનો ભાઈ છે 10 લાખ રૂપિયા આપ્યા, મેં એને કીધું કે મેં મુંબઈની ટિકિટ કઢાવી ના કઢાવીએ ને. આ તો દાખલો આપું છે, વસ્તુ નાની જ હોય. આ બરાબર છે વાત, પણ પછી હું જયારે મારા બંને ભાઈઓ જોડે વાત કરું તો ઇન્ડિયા વાળો ભાઈ હી ઇઝ વેરી સ્માર્ટ. એમ કે ઇન્ડિયામાં અમે કેવી રીતે જીવન જીવીએ છીએ તમને ખબર છે? પણ તે કોઈ શું કરે પણ એમ પૂછું તો જીવી ના પણ એ પાછો એનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકે
એ બધું બરાબર છે. બધા અમેરિકામાં એમ કે કેવું જીવન જીવે છે અમને ખબર છે એમ કે એમ નહીં, બરાબર છે, પણ તમે અમેરિકામાં આવીને રહો ને કોણ ના પાડે છે? એ લોકોના સંજોગ નથી. એ તો લોકો પછી કોઈ શું કરે? પછી કોઈ શું કરે? એ બધું પછી એકબીજા પર કરે. એટલે જ મેં કીધું કે અપેક્ષા રાખવી ને એ આખું લાઈફ દુઃખ વાળું છે. કેવું છે? એટલે તમારે કોઈને પણ આપવા હોય તો જો સમજાવું તમને, એટલે સેમિનાર કહું દાખલો અને કો રિલેટેડ એક્ઝામ્પલ આપું, તમને સમજી જશે. તમારે અહીંયા આગળ મંદિર બંધાવવાનું હોય, દાખલો આપું છું, અને તમને કહે કે દરેક વ્યક્તિએ $10,000 આપવાના છે, પણ ટુકડે ટુકડે આપજો, એક હામટા ના આપજો, આજે 1,000 આપો, 2,000, એમ કરતા 5 વર્ષમાં તમે પૂરા કરી નાખજો. બરાબર છે? તો તમે $10,000 કે $15,000 જે કીધું હોય તમે આપી દો એના ટાઈમમાં, સામટા નહીં, ધીમે ધીમે. મંદિર આપણે બધાનું છે ને, આપણે બધા આપી દો જ મંદિર થાય ને, કોઈ એક બીજું ના બનાવી શકે, અને આપણે બધા એનો ભાગ લેવાનો છે. હવે ત્યાં મંદિરમાં આપણે $15,000 આપી દઈએ અને ત્યાં 10 લાખ રૂપિયા થાય, આપણી શું અપેક્ષા? નહીં તો ત્યાં કમ્પ્લેન થાય છે પછી. એટલે હું મારો મુદ્દો ખ્યાલ આવું છું, કહું છું અપેક્ષા છે તો દુઃખ છે. આપતી વખતે તમારી અપેક્ષા છે અને ફૂલફિલ ના થાય તો શું થાય? એટલે હું કહું છું કે આપતી વખતે તમે અપેક્ષા ના રાખો સમજણમાં. એ હેલ્પ કરે બી ખરો, ના બી કરે. જેમાં આપણે મંદિરમાં આપી દઈએ છીએ, પાછા લેવાની અપેક્ષા છે નથી. ખ્યાલ આવી ગયો? અપેક્ષા નથી એટલે કશું જ ના મળે મંદિરમાં. અરે આપણે મંદિરમાં પૈસા આપી દીધા અને ઇન્ડિયા જવાનું થાય તો આપણે એમ કે ભાઈ મને પાછા આપી દો ભાઈ. ના, અપેક્ષા નથી ને, આપતી વખતે જ અપેક્ષા નથી એટલે ફરિયાદ નથી. પેલો આપતી વખતે જ અપેક્ષા છે એટલે શું છે પછી? આ એક્ઝામ્પલ ક્યારે આવું છું કહું છું, આપણી અપેક્ષા આપણને દુઃખી કરે છે. આપણો ભાઈબંધ હોય, નોકરી કરતા હોય સાથે, અને આપણી કોઈ ફ્રેન્ડ હોય ને એને કઈ પ્રોબ્લેમ આવ્યો હોય ઇકોનોમિકલી, આપણે કહીએ કે લેન ભાઈ તું $1,000 $2,000 લઈ જતું, ઇટ્સ ઓકે, પણ તારો પ્રોબ્લેમ તું સોલ્વ કર, એટલે તું મને પાછા નહીં આપે, એઝ અ ફ્રેન્ડશીપ, ઓકે? અને પાછા નથી આપતો અને આપણી અપેક્ષા નથી, એટલે આપણી કોઈ કમ્પ્લેન પણ નથી. પણ આપણો બ્રધર સિસ્ટર હોય ને આપણે $500 કે $1,000 આપ્યા હોય ને કે ભાઈને ઉછીને આપજે ને, અને આપણે આપ્યા ને અને પાછો ના આપે તો શું થાય? ખબર છે? આપણી અપેક્ષા છે. શું છે? અપેક્ષા જ દુઃખ કરાવે છે. આપે કે ના આપે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી અપેક્ષા છે એ ફૂલફિલ ના થાય તો શું થાય? એટલે આપવું તો અપેક્ષા વગર આપવું. શું કીધું? જેથી પઝલ ના થાય. તમે કોઈ પણ કન્ડિશનલી આપો કે ભાઈ તમે 10 લાખ રૂપિયા આપો, જયારે ઉતાર તું ખર્ચો કરજે બધું, ઇન્ડિયા મને ફેરવજે, આમ છે તેમ છે વગેરે વગેરે, એ પૂરી થાય બી ખરી અને નાય થાય, મોટે ભાગે ના જ થાય. હા, એટલે એને 10 લાખ રૂપિયા તમારી પાસે લીધા હોય ત્યારે કોઈ ખાસ કારણસર લીધા હોય, એ કન્ઝ્યુમ થઈ ગયા. હવે તમે જાઓ ત્યારે 5-25 રૂપિયાનો ખર્ચો કરવાનો થાય તો એમ પાસે હોવા જોઈએ ને. પણ હવે તમે 10 લાખનું ગાગા કરો. મારી વાત સમજાય છે? પણ એના સરકમસ્ટાન્સ, એટલે તમારે આપવા હોય તો અપેક્ષા વગર આપશો તો ક્લેશ ને ક્લેમ નહીં થાય, નહીં તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. ધેટ્સ ઇટ. આ તો મારું સજેશન છે, વ્યૂ પોઈન્ટ છે કે આવી રીતે જો અપેક્ષા વગર આપશો તો વાંધો નહીં આવે, નહીં તો પ્રોબ્લેમ થવાના છે કોઈ પણ લેવલે. આજે નહીં તો કાલે થાય. આવું છે. આજે અમે અમારું જીવન જીવીએ છીએ તો અમારા જીવનમાં અમે નક્કી કર્યું છે અમારા પોતાના લાઈફ માટે, આ બહારનું લાઈફ અમારે એવું જીવવાનું અગરબત્તી જેવું. કેવું? આપણે બળીને બીજાને સુવાસ મળવી જોઈએ. શું કીધું? અને અંદરનું લાઈફ છે અમારા પોતાના માટે છે, અને બહારનું લાઈફ કોના માટે છે? બીજા માટે છે. એમાં અપેક્ષા નહીં રાખવાની. ખ્યાલ આવી ગયો? તો આપણે બીજાને હેલ્પ કરી શકીએ. અને અપેક્ષા રાખો તો પછી કમ્પ્લેન ને ક્વેશ્ચન. સમજાયું? એમ કોઈ પણ વ્યક્તિ હોય જો અપેક્ષા ના રાખો તો જીવન જીવવાની મજા આવશે. અપેક્ષા રાખો એટલે પઝલ થઈ જાય. એટલે આપણા બધા માટે સેન્ટર પોઈન્ટ એ જ છે કે ભાઈ સંજોગ પ્રમાણે જે કે લેવડ દેવડ કરવાની થાય કરવી. આપણે વનવે આપવાનું થાય તો ક્ષમતા હોય તો આપવું, પણ અપેક્ષા ના રાખવું તો દુઃખ નહીં થાય.
અપેક્ષા રાખશો એટલે થશે જ. સમજાય છે મારી વાત?